કૃષ્ણ, જય માતાજી. મારા વાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. મિત્રો, આજે આપણે અમરેલીમાં એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરને મળવા આવ્યા છીએ, જેનું ખૂબ સારું એવું કામ છે અને ઘણા મારા રિલેટિવને એના થકી બહુ સારું થયું છે. તો આજે આપણે એમની સાથે વાત કરીશું. તો મળીએ આપણે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પાર્થ વસાણી. નમસ્તે સર. નમસ્કાર. હું ડૉક્ટર પાર્થ વસાણી છું. છેલ્લા 7 વર્ષથી અમરેલીમાં પ્રેક્ટિસ કરું છું. મારા ક્લિનિકનું નામ છે પરિવાર ફિઝિયોથેરાપી ક્લિનિક. મારે 2 સેન્ટર છે. એક અમરેલીમાં મોટા બસ સ્ટેન્ડની સામે છે અને બીજું સેન્ટર છે મોટી કુકાઓ અમરેલીમાં આવેલું છે. બરાબર ને? 7 વર્ષથી અહીંયા અમરેલીમાં હું પ્રેક્ટિસ કરું છું. હવે સર, ફિઝિયોથેરાપિસ્ટ એટલે શું? ફિઝિયોથેરાપી એક એવી ટ્રીટમેન્ટ છે જેની કોઈ જાતની આડઅસર નથી અને મેઇન વધારે તે છે ને સાંધા અને સ્નાયુ ઉપર વધારે કામ કરે છે ફિઝિયોથેરાપીના અલગ અલગ મશીનના શેક હોય છે, કસરત હોય છે ને અલગ અલગ થેરાપીઓ હોય છે. અદ્યતન અલગ અલગ બધી થેરાપીઓ આવતી હોય છે અને જે લાંબો ટાઈમ થોડીક ચાલતી હોય છે પણ તેનું રિઝલ્ટ બહુ સારા હોય છે અને પરમનન્ટ રિઝલ્ટ હોય છે, જેની કોઈ જાતની કંઈ આડઅસર રહેતી. હવે ફિઝિયોથેરાપિસ્ટ છે એ કઈ ઉંમરના લઈ શકે અને કોણ કોણ લઈ શકે એના વિશે થોડી વાત. ફિઝિયોથેરાપી તો નાનેથી લઈને વૃદ્ધ બધા જ લઈ શકે છે. જન્મજાત બાળક પણ લઈ શકે, જેને કોઈ બી ખોટખાપણ હોય કે એક્સેટ્રા કોઈ બી તકલીફ આવે તો તે પણ લઈ શકે અને વૃદ્ધ પણ લઈ શકે છે. કે ફિઝિયોથેરાપીથી કસરતથી શરીરના સાંધા સ્નાયુ થોડાક મજબૂત રહે તો ઉંમરલાયક લોકોને પણ ઘણું સારું રહે છે. એને બીમારી, ગોઠણના દુખાવા, કમરના દુખાવા એમાં પણ બહુ ફાયદો થતો હોય છે. અને જનરલી વધારે પડતો ફિઝિયોથેરાપી પેરાલિસિસ વાળા છે. ઓર્થોપેડિક વિભાગમાં ગણો તો મોઢાનો લકવો છે, પેરાલિસિસ છે, હાડકા તૂટેલા હોય, ફ્રેક્ચર થયેલા હોય, જેને મહિનો દિવસ 2 મહિના જેને પાટો આવેલો હોય, જેને કારણે ખંભા જકડાઈ ગયા, તેમાં પણ ફિઝિયોથેરાપી બહુ અસરકારક છે. પછી જે અત્યારે વધારે થતું હોય એવા ઓપરેશન જેવા કે ની રિપ્લેસમેન્ટ, ગોઠણના સાંધા બદલાવા, થાપા, ગોળાનો સાંધો બદલાવો, જેમાં પણ બહુ સરસ રિઝલ્ટ આપતું હોય છે. જે ઓપરેશન કરવાથી જે પેશન્ટની તકલીફ હોય તે દૂર થઈ જાય. હાડકું ભાંગ્યું હોય કે ઘસારો હોય તે પૂરું થઈ જાય. પણ ઓપરેશન કર્યા પછી પેશન્ટ પોતાની રૂટીન લાઈફ જે પહેલા જે રીતે જીવતો હોય પેશન્ટ એ જ રીતે પછી જીવી શકે, એની માટે ફિઝિયોથેરાપીનું બહુ મોટું મહત્વ છે. જેને કારણે તે પેશન્ટને કોઈ જાતના દુખાવા રહેતા નથી, પહેલાની જેમ બધું કામકાજ કરી શકે છે. એટલે બધા ફિલ્ડમાં જેને કોઈ બી ચેસ્ટની બીમારી જેમ કે છાતીમાં કફ જામ્યો હોય તે પણ લઈ શકે છે, જેને અસ્થમા શ્વાસની બીમારી હોય તે પણ ફિઝિયોથેરાપી લઈ શકે છે. એટલે ફિઝિયોથેરાપી ફિલ્ડ અત્યારે બધી જ જગ્યાએ બહુ અસરકારક છે, જેનાથી બહુ સારા રિઝલ્ટ પણ મળે છે બધી વસ્તુમાં. અને ઘણીવાર ઘણા ઓપરેશન પણ એવા છે જે વગર ઓપરેશન કસરતથી, ફિઝિયોથેરાપીથી, મશીનરીથી, અદ્યતન થેરાપીની સારવારથી વગર ઓપરેશને પણ પેશન્ટને સાજા થઈ જતા હોય છે. હા સર, તો હવે આપણી પાસે કઈ મશીનરી છે? તમે કઈ મશીનરી રાખો છો? આપણી પાસે ફિઝિયોથેરાપીનો બંને સેન્ટરે મારે બંને મશીનરી છે. જેમાં જોઈએ તો ટેન્સ છે, ટ્રેક્શન છે, જે નસ દબાતી હોય ને એવું થતું હોય, જેને કોકને ગળાના મણકામાંથી નસ દબાતી હોય, કોકને સાયટિકા હોય, જેને માટે ટ્રેક્શન, લંબા ટ્રેક્શન, સર્વાઇકલ ટ્રેક્શન આપણી પાસે છે. ડીપીટ થેરાપી છે, જે થર્મલ થેરાપી, IRR છે, જે બેઝ પાલ્સીમાં એમાં અપાતી હોય છે. પછી ટેન્સ છે, સ્ટિમ્યુલેટર છે, આપણી પાસે બધી જ થેરાપી અવેલેબલ છે. પછી આપણે સ્નાયુ માટે કઈ છે સર? સ્નાયુના આપણે તકલીફ છે, દુખાવા છે, તો એ ખબર કઈ રીતે પડે? જેને અમે પેશન્ટને ઓબ્ઝર્વેશન કરીએ, પ્લસ પેશન્ટ અમારી પાસે જે કંઈ એના તકલીફ લઈને આવે એની ઉપરથી અમને ખ્યાલ આવી જાય કે ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ છે કે સ્નાયુનો દુખાવો છે કે શું છે. એના ઉપરથી અમને એની ખ્યાલ આવી જાય કે ખાલી સ્નાયુનો દુખાવો છે કે પછી કરોડરજ્જુમાંથી કોઈ નસ દબાય છે કે એને કારણે છે કે કોઈ હાડકાનો ઘસારો છે, એ ખ્યાલ આવી જાય. અને બીજું, આપણી પાસે અદ્યતન થેરાપીઓથી આપણે સારવાર કરીએ છીએ. એટલે પેશન્ટ જ્યાં 2 મહિના થેરાપીથી રિકવર થતું હોય, જે આપણે 20-25 દિવસમાં એને રિકવર કરતા હોઈએ છીએ. જેમ કે કાયરોપ્રેક્ટિક, બોન સેટિંગ સેન્ટર, જેનાથી બોડીનું પૂરું અલાઇનમેન્ટ કરતા હોઈએ છીએ, જેનાથી સ્પાઇનના જેવા કે નસ દબાવી, ઘસારા જેવા, સાયટિકા છે, હાથમાં ખાલી ચડવી છે, આવા બધા પ્રશ્નોમાં જે બોન સેટિંગ છે બહુ સરસ એનું રિઝલ્ટ છે અને પેશન્ટને પણ ફટાફટ રિકવરી એની આવતી હોય છે. કપિંગ થેરાપી આપણે કરીએ છીએ, ડ્રાય નિકલિંગ છે, બધી થેરાપી, અદ્યતન થેરાપીઓ આપણે કરીએ છીએ. MFR છે, જેનાથી પેશન્ટ જે ખાલી ફિઝિયોથેરાપીથી જેટલો ટાઈમ લાગે એના અડધા ટાઈમમાં ફિઝિયોથેરાપી
પ્લસ આ અદ્યતન બધી ટેકનોલોજીથી આપણે એને ફટાફટ રિકવર કરી શકીએ છીએ. અને આ બધી રિકવરી પરમનન્ટ પછી રહી છે, જેને જે પછી રૂટીન એની એક્સરસાઇઝ કરતું હોય છે તેથી એને બહુ ફાયદો થતો હોય છે. તો આભાર સર, ખૂબ Thank you. ધન્યવાદ. તો આપણે મળ્યા ડૉક્ટર પાર્થ વસાણીને, અને એમનું ક્લિનિક આપણે બસ સ્ટેન્ડની બાજુમાં. હા, મોટા બસ સ્ટેન્ડની સામે જ છે, ચકાભાઈ વેળવાળા છે એના પાછળના બિલ્ડિંગમાં જ મારું ક્લિનિક આવેલું છે. ડૉક્ટર કોલડિયા સાહેબ જે કાનના ગળાના છે તેની નીચે જ મારું ક્લિનિક છે. પરિવાર ક્લિનિકનું નામ છે, જે સવારે 9 થી 1 નો ટાઈમ છે, સાંજે 4 થી 8 નો ટાઈમ છે. અને બીજી મારું સેન્ટર છે મોટી કુકાવા, તે પણ 7 વર્ષથી કાર્યરત છે અને તે 4 થી 8 ના ટાઈમમાં જ કાર્યરત હોય છે. તો તમને પણ કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ દુખાવા હોય તો એકવાર સાહેબની મુલાકાત અવશ્ય લેજો. ખૂબ સારું કામ છે અને અમને એનો ખૂબ સારો અનુભવ છે. તો આવજો. ધન્યવાદ. જય માતાજી.